ભાઈ માતરથી ભાઈ ઘણી બધી કોમેન્ટ્સ આવતી હતી કે ભાઈ પલ્લવીના વડાપાઉં લાવો ભાઈ હાઈસ્કૂલ ચોકડી આગળ ભાઈ પલ્લવીના વડાપાઉં અને ભાઈ આ વડાપાઉં ભાઈ ખંભાત સુધી ભાઈ વખણાય છે ભાઈ તો ઘણા બધા લોકોની કોમેન્ટ્સ આવી હતી તો ભાઈ આપણે આવી ગયા ભાઈ પલ્લવી ડાબેલિયન વડાપાઉં સેન્ટર તો આપણે લોકેશનની વાત કરીએ હાઈસ્કૂલ ચોકડી કહેવાય છે અને ગેટની નીચે જ ભાઈ આવેલું છે બરાબર છે અને લોકો ભાઈ અહીંના વડાપાઉં બહુ જ ખાવાનું પસંદ કરે છે કેમ કે ભાઈ 3 પ્રકારની તો ભાઈ ચટણી જોવા મળે છે અને મેન વાત તો એ છે અહીંયા ડુંગળીવાળા વડાપાઉં મળે છે સાથે 3 પ્રકારની ચટણી મળી જાય બાકી તમને સ્ક્રીન પર લોકેશન દેખાઈ જ રહ્યું છે અને તમે આ વિડીયોને શેર કરજો તમારા ફ્રેન્ડ મિત્રોમાં અને તમે કયા ગામથી વિડીયો જોવો છો એ પણ જરૂરથી જણાવજો તમે માતરના હોય તો તમે ત્યાંના વડાપાઉં ખાધા છે કે નહીં એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ભાઈ અહીંના કસ્ટમર્સ તો ભાઈ એવું કહે છે કે ભાઈ અહીંના વડાપાઉં તો ભાઈ ખંભાત સુધી ભાઈ વખણાય છે ભાઈ ખંભાતથી પણ લોકો ખાવા આવે છે અને ભાઈ એની 3 પ્રકારની ચટણી પણ જોઈ શકો છો તો ભાઈ આપણે તો ભાઈ સ્પેશિયલ ભાઈ વડાપાઉં બનાવડાયા ભાઈ હા ભાઈ જે મસાલો બસાલો ભાઈ જે નાખ્યું ને હા ભાઈ આપણે તો વડાપાઉં લઈ લીધો અને ભાઈ રેડ ચટણી હા ભાઈ મસાલાથી તો ભાઈ એકદમ ભરપૂર હતો હા ભાઈ આપણે તો ભાઈ ટ્રાય કરી પહેલી જ બાઈટ ભાઈ આપણે ભરીને ભાઈ ચુમ્મેશ્વરી ટેસ્ટ લાગ્યો ભાઈ આપણે તો જોરદાર તો ભાઈ તમે કોઈની રાહ જોશો ને પહોંચી જ જજો સ્ક્રીન ઉપર તમને લોકેશન દેખાઈ જ રહ્યું છે।